નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મહાવીર ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીએ છીએ લેક્ચર નંબર 4. ચલો, આગળના લેક્ચરમાં આપણે શું ભણી ગયા? તો આગળના લેક્ચરમાં આપણે એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય, અર્ધકોષ, સંપૂર્ણ કોષ, પ્રમાણિત કોષ, ત્યારબાદ આપણે કોષનું સાંકેતિક નિરૂપણ ભણ્યા હતા અને વાયુ વિદ્યુત ધ્રુવ ભણ્યા હતા. ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવામાં આવે, રિડક્શન પોટેન્શિયલ કોને કહેવામાં આવે, કોષ પોટેન્શિયલ કોને કહેવામાં આવે વગેરેની આપણે વ્યવસ્થિત વિગતવાર માહિતી આપણે ભણ્યા હતા. બરાબર છે? ઓકે, હવે આજે શરૂઆત કરીએ છીએ લેક્ચર નંબર 4માં ગેલ્વેનિક કોષ. હવે આ ટોપિક આપણા ચોપડીમાં આપ્યો છે. આ ટોપિકમાં આપણને શું કીધું છે કે જે પણ ગેલ્વેનિક કોષ છે એ ગેલ્વેનિક કોષ કે જેનો પોટેન્શિયલ કેટલો છે તો કે 1.10 વોલ્ટ છે. તો જો ગેલ્વેનિક કોષની અંદર આપણે એક બાહ્ય પરિપથ જોડીએ તો આ જે ઉપરની આકૃતિ છે એ એક બાહ્ય પરિપથ છે જેનો જે પોટેન્શિયલ છે ને આપણે શું કહીશું તો કે એક્સટર્નલ કોષ પોટેન્શિયલ કહીશું. શું કહીશું? એક્સટર્નલ કોષ પોટેન્શિયલ, તો ઇંગ્લિશમાં એને કહેવાય એક્સટર્નલ સેલ પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ ઈ સેલ પણ કેવો? એક્સટર્નલ એટલે કે બાહ્ય પ્રવાહ. બરાબર છે? ગેલ્વેનિક કોષનો પોતાનો કેવો છે? 1.10 વોલ્ટ કોષ પોટેન્શિયલ છે. તો અહીંયા આપણે 3 કેસ ભણીશું કે જે પણ ગેલ્વેનિક કોષ છે. ચલો, આટલી રચના જે નીચેની રચના છે એ આખી નીચેની રચના એ ગેલ્વેનિક કોષની છે, એ આપણે ભણી ગયા છે. બરાબર છે? તો આ નીચેનો ગેલ્વેનિક કોષ છે ને ઉપરનો બાહ્ય પરિપથ છે. તો હવે આપણે જોઈએ કે 3 કન્ડિશન આપણે ભણીશું. તો પહેલી કન્ડિશન આપણે ભણીશું કે જો જે પણ બાહ્ય પ્રવાહ છે એ બાહ્ય પ્રવાહનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. જોઈ શકો છો અહીંયા જે પણ ઈ એક્સટર્નલ છે એ કેવો હશે? ઓછો. કોના કરતાં? 1.10 વોલ્ટ એટલે કે ગેલ્વેનિક સેલ કરતાં. ગેલ્વેનિક સેલ કરતાં જો બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય તો કોષની અંદર શું પ્રક્રિયા થશે? વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક MCQ માટે અને 2 માર્ક્સના સવાલ માટે ખાસ અગત્યનો છે, કેમ કે અહીંયા આપણને અલગ અલગ ફેક્ટ છે જે ખબર હોવી જોઈએ. તો ફરીથી પહેલાં આપણે કન્ડિશન સમજીએ. તો આપણી પાસે એક ગેલ્વેનિક કોષ છે. આ ગેલ્વેનિક કોષમાં એક આપણે બાહ્ય પરિપથ જોડેલો છે અને આ જે બાહ્ય પરિપથ છે એનો જે પોટેન્શિયલ છે, પોટેન્શિયલ આપણે માની લઈએ કે 1.10 કરતાં કેવો હશે? ઓછો હશે. એટલે કે ઈ સેલ એક્સટર્નલ નું મૂલ્ય 1.10 કરતાં કેવું છે? ઓછું છે. તો આ કિસ્સામાં શું થશે તો એની વાત કરીએ. તો આ પ્રકારના કોષમાં સૌથી પહેલા તો જે પણ ગેલ્વેનિક સેલ છે એનો પોતાનો પોટેન્શિયલ કેટલો છે? તો કે 1.10 વોલ્ટ છે. પણ જો બાહ્ય પોટેન્શિયલ 1.10 કરતાં ઓછો રાખવામાં આવે તો શું થશે? તો કે અહીંયા જો પોટેન્શિયલ ઓછો રાખવામાં આવે અને બીજી કન્ડિશન કે જે પણ પ્રવાહનું વહન છે એ વિરુદ્ધ દિશામાં કરવામાં આવે. હવે આપણને ખબર છે કે જે પણ ગેલ્વેનિક કોષ છે એમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન એ કેથોડથી એનોડ તરફ છે. પણ જે બાહ્ય પરિપથનો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ કરવામાં આવે. તો 2 કન્ડિશન કે એક જે પણ પોટેન્શિયલ છે એ 1.10 વોલ્ટ કરતાં ઓછો રાખવામાં આવે અને 2 કે એની જે પણ પ્રવાહની દિશા છે એ ગેલ્વેનિક કોષ કરતાં કેવી રાખવામાં આવે? વિરુદ્ધ રાખવામાં આવે. તો કોષની અંદર તમને શું અવલોકન જોવા મળશે? આ માહિતી આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે કોષની અંદર શું અવલોકન જોવા મળશે તેની વાત કરીએ તો પહેલું અવલોકન છે કે જે પણ કોષ પ્રક્રિયા છે એ કોષ પ્રક્રિયા ચાલુ રહેશે, કોઈ ફેર પડે નહીં. બીજું કે જે પણ કોષ છે કોષની અંદર પુરોગામી પ્રક્રિયા થશે. પુરોગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થશે. એટલે જે પણ ઝિંક છે ઝિંકનું ઓક્સિડેશન થશે અને કોપરનું શું થશે? રિડક્શન થશે. ચલો, જે પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે વિદ્યાર્થી મિત્રો, આ અગત્યનું MCQ છે, ધ્યાન રાખજો કે જ્યારે પણ ઈ એક્સટર્નલ ઇઝ લેસ ધેન ગેલ્વેનિક સેલ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા ઝિંકથી કોપર તરફ વહેશે અને જે પણ વિદ્યુતનું વહન છે આ 2 પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. જો તમને ઇલેક્ટ્રોનનો પ્રવાહ પૂછે તો એ ઝિંકથી કોપર તરફ. ચલો, ઝિંક ઉપર ઓક્સિડેશન થાય છે એટલે અહીંયા પ્રવાહ શું કહેવાય? ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈથી કઈ તરફ વહે છે? એનોડથી કેથોડ તરફ. પણ જો તમને વિદ્યુતનું વહન પૂછે
તો વિદ્યુતનું વહન પૂછે તો એ ઊંધું, એટલે કે કોપરથી ઝિંક તરફ. તો કોપર એટલે કેથોડ અને ઝિંક એટલે એનોડ. તો અહીંયા જે પણ વિદ્યુતનું વહન છે તો વિદ્યુતનું વહન પૂછે તો એ કેથોડથી એનોડ તરફ, એટલે કે કોપર ટુ ઝિંક. અને જો તમને ઇલેક્ટ્રોનનો પ્રવાહ પૂછે તો એ એનોડથી કેથોડ તરફ જશે. ઓકે, હવે આપણે કીધું કે જે પણ એનોડ છે એ એનોડ વિદ્યુત ધ્રુવનું શું થશે? ઓક્સિડેશન થશે. તો એનોડ વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થવાથી શું થશે? કે જે પણ ઝિંકની પટ્ટી છે એ ઝિંકની પટ્ટી દ્રાવ્ય થશે. શબ્દો પર ધ્યાન આપજો. એટલે ઝિંકનું શું થશે? ઓક્સિડેશન. એટલે ઝિંકમાંથી Zn+2 આયન છૂટા પડશે. એટલે એવું કહી શકાય કે જે પણ ઝિંકની પટ્ટી છે એ ઝિંકની પટ્ટી શું થશે? દ્રાવ્ય થશે, અથવા ઓગળશે, અથવા તેના વજનમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. તો અહીંયા આ ઓબ્ઝર્વેશન છે, અવલોકન છે આપણું કે ઝિંકની પટ્ટી શું થશે? કે દ્રાવ્ય થશે, ઓગળશે, અથવા તેના વજનમાં ઘટાડો જોવા મળશે. તો અહીંયા ઝિંકની પટ્ટીના વજનમાં ઘટાડો જોવા મળે છે. એના આધારે આપણે કહી શકીએ કે જે પણ ઝિંક છે એ ઝિંકનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ઓકે, હવે વાત કરીએ છીએ કોપર. તો કોપરનું શું થાય? કે કોપરનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે શું થાય? ધાતુ જમા થાય. તો અહીંયા જે પણ કોપર છે એ શું થશે? કે જે પણ કોપરની પટ્ટી છે એના ઉપર કોપર શું થશે? નિક્ષેપિત થશે. ચલો, કોપર નિક્ષેપિત થશે એટલે શું થશે? તો કે એના વજનમાં વધારો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ઓબ્ઝર્વેશન આપણે યાદ રાખીશું. 6 વસ્તુ ફરીથી શું થશે? તો કે જે પણ એક્સટર્નલ પરિપથ છે એ કેવો હશે? ઓછો, એટલે કે E cell external is less than 1.10 વોલ્ટ. તો શું થશે? તો કે પહેલું, કોષ પ્રક્રિયા ચાલુ રહેશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ એનોડથી કેથોડ તરફ થશે, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ, અને વિદ્યુતનો પ્રવાહ એ કેથોડથી એનોડ તરફ થશે. એનો મતલબ શું થશે? કે જે પણ ઝિંક છે એ ઝિંકનું રૂપાંતર શું થશે? તો કે ઝિંકમાંથી Zn+2 આયનનું રૂપાંતર થશે, બરાબર છે. અને જે પણ જમણી બાજુ કોપર છે તો એ Cu+2 આયન શું કરશે? તો કે 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને કોપરમાં રૂપાંતર પામશે. ખ્યાલ આવી ગયો? તો આ થયો આપણો પહેલો કિસ્સો. હવે વાત કરીએ છીએ આપણો બીજો કિસ્સો. તો બીજા કિસ્સામાં આપણે જોઈએ તો બીજા કિસ્સામાં એક પોઈન્ટ છે કે અહીંયા આંતરિક પરિપથ અને બાહ્ય પરિપથ એ બંને કેવા હોય? સરખા. એટલે કે E external = galvanic cell. તો E external નું મૂલ્ય પણ 1.10 વોલ્ટ હોય અને એક્સટર્નલ મૂલ્ય પણ કેટલું છે? 1.10 વોલ્ટ. તો અહીંયા જુઓ તમે, આ જે ગેલ્વેનોમીટર કે પોટેન્શિયોમીટર છે એની અંદર અહીંયા જે પણ વોલ્ટેજ, જે પણ કાંટો છે કે જે પ્રવાહ કે દિશાનું માપન બતાવે, મૂલ્યનું માપન બતાવે, એ કેવું બતાવ્યું છે? 0. તો શું થશે? તો કે જે પણ કોષ છે, કોષ અટકી ગયેલ સ્થિતિમાં હશે, અથવા તો કેવો હશે? બંધ પડી ગયેલ સ્થિતિમાં હશે. કેમ કે અહીંયા વિદ્યુતનું વહન થતું નથી. વિદ્યુતનું વહન થતું નથી એટલે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા થતી નથી, એનોડનું નથી ઓક્સિડેશન થતું, કે કેથોડનું રિડક્શન થતું નથી. એટલે કોઈ પણ સ્થિતિમાં અહીંયા રાસાયણિક પ્રક્રિયા થતી નથી, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કે વિદ્યુતનો પ્રવાહ વહેતો નથી. ધેટ મીન્સ કે જે પણ ગેલ્વેનિક કોષ છે એ ગેલ્વેનિક કોષ કાર્ય કરતો નથી. તો આપણો બીજો મુદ્દો થયો. પહેલા મુદ્દામાં આપણે શું જોયું? કે જે પણ એક્સટર્નલ પરિપથ મૂલ્ય છે, કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે એ મૂલ્ય કેવું હોય? ઓછું હોય. કોના કરતાં? 1.10 વોલ્ટ કરતાં. પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ, વિદ્યુતનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ, ઝિંક દ્રાવ્ય થશે અને કોપર જમા થશે. પણ જો બંને, એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ પોટેન્શિયલ બંને કેવા હશે? સરખા હશે. તો સરખા હશે તે કન્ડિશનમાં વિદ્યુતનું વહન થશે નહીં, અને વિદ્યુતનું વહન થશે નહીં, ઇલેક્ટ્રોનની આપ-લે થશે નહીં, એટલે કોઈ રેડોક્સ પ્રક્રિયા નહીં થાય, અને રેડોક્સ પ્રક્રિયા નહીં થાય એટલે કોઈનું ઓક્સિજન કે કોઈનું રિડક્શન થતું નથી. ધેટ મીન્સ કે જે પણ ગેલ્વેનિક કોષ છે એ ગેલ્વેનિક કોષ આ કન્ડિશનમાં કાર્ય કરતો નથી, એમ સમજવું. તો ત્રીજો કેસ જોઈએ આપણે, કે ધારો કે ત્રીજા કિસ્સામાં જે પણ એક્સટર્નલનું મૂલ્ય છે એ એક્સટર્નલનું મૂલ્ય એ કેવું છે? વધારે છે ગેલ્વેનિક કોષ કરતા. તો અહીંયા એક્સટર્નલનું મૂલ્ય વધારે છે. તો જે પણ એક્સટર્નલ પરિપથ છે એ એક્સટર્નલ પરિપથનું મૂલ્ય વધારે છે. કોના કરતા? તો કે આંતરિક પરિપથ કરતા. અને આંતરિક પરિપથના મૂલ્ય કરતા એનું મૂલ્ય વધારે છે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા પહેલી વસ્તુ, જે પણ આવર્તન છે એ આવર્તન તમે જોઈ શકો છો. કઈ દિશામાં બતાવે છે?
ઊંધી દિશામાં. એનો મતલબ કે અહીંયા જે પણ પ્રક્રિયા છે પ્રક્રિયાની દિશા બદલાઈ ગઈ. દિશા બદલાઈ ગઈ એટલે અહીંયા આપણે લખ્યું છે જુઓ કે જો તીર આ તરફ હોત તો એ પુરોગામી પ્રક્રિયા બતાવત, આ તરફ હોત તો એ પુરોગામી પ્રક્રિયા બતાવત, પણ અહીંયા ઊંધું આપ્યું છે એટલે અહીંયા પ્રક્રિયા કેવી થઈ ગઈ? પ્રતિગામી દિશામાં, એટલે કે વિરુદ્ધ દિશામાં થાય. વિરુદ્ધ દિશામાં થાય એટલે અહીંયા બધું જ ઊંધું થઈ જાય. ચલો બધું જ ઊંધું થઈ જાય એટલે શું થાય? તો કે પહેલી વસ્તુ તો કે જો ઇન્ટરનલ કરતા એક્સટર્નલ પોટેન્શિયલનું મૂલ્ય વધે, વિદ્યાર્થી મિત્રો દરેક શબ્દ ઉપર ધ્યાન આપજો અને દરેક વાક્ય એક તમારું એમસીક્યુ અથવા તો 1 માર્ક્સનો પ્રશ્ન બની શકે છે. એટલે સેટ, ગુજરાત બોર્ડ, નીટ કે JEE ની માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા પહેલી વસ્તુ કે પ્રક્રિયાની દિશા પ્રતિગામી એટલે ઉલટાઈ જાય. ચલો પુરોગામીમાં ઝિંકથી કેથોડ કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે તો એનું ઊંધું થઈ જાય એટલે તો કે હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ તરફ થશે? કોપર ટુ ઝિંક તરફ. તો અહીંયા પહેલી વસ્તુ કે જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની દિશા બદલાઈને પ્રતિગામી થશે. 2, જે આપણો વિદ્યુત રાસાયણિક કોષ છે એ હવે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તશે. જે ઈ સેલનું મૂલ્ય ઇન્ટરનલનું મૂલ્ય પહેલા પોઝિટિવ હતું +1.10 વોલ્ટ, હવે કેવું બની જશે? નેગેટિવ બની જશે. એટલે કે ડેનિયલ કોષ એ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરશે. ચલો આગળ ફરીથી આગળ કીધું તેમ કે પુરોગામી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ વધે તો અહીંયા શું છે? એના કરતા ઊંધું થઈ જાય એટલે બધું જ ઊંધું કરી દેવાનું પહેલા કેસ કરતા. વિદ્યુતનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ. ચલો ઝિંકનું રિડક્શન થશે. પહેલા કિસ્સામાં ઓક્સિડેશન થતું હતું, આ કિસ્સામાં શું થશે? તો કે પ્રક્રિયા ઉલટાઈ ગઈ એટલે ઓક્સિડેશનના બદલે હવે શું થશે? તો કે રિડક્શન થશે. ને રિડક્શન થશે એટલે ઝિંક ધાતુ જમા થશે, નિક્ષેપિત થશે. તો હવે શરૂઆતમાં ઝિંક ધાતુ એનોડ તરીકે વર્તી હતી, પણ જો પ્રક્રિયા ઉલટાઈ જાય તો રિડક્શન થઈને રિડક્શન હંમેશા ક્યાં થાય? કેથોડ ઉપર. એટલે કે ઝિંક ધાતુ એ કેથોડ ઉપર શું થશે? નિક્ષેપિત થશે. જો કોપરની વાત કરીએ તો કોપરનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન હંમેશા ક્યાં થાય? એનોડ ઉપર. તો ઝિંક કેથોડ તરીકે વર્તે અને કોપર એ એનોડ તરીકે વર્તે. એનો ઉપર કોપર ધાતુ જમા થશે અને Cu+2 આયન તરીકે દ્રાવણમાં દાખલ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ 3 મુદ્દાને જરા બરાબર ધ્યાનમાં લેજો, એ અગત્યના પોઈન્ટ છે અને આપણને આવડવા જોઈએ. આમાંથી 1 માર્ક્સનો એમસીક્યુ અથવા 1 માર્ક્સનો પ્રશ્ન અથવા તો 2 માર્ક્સનો પ્રશ્ન કોઈ પણ એક કેસ, 3માંથી એક કેસ આપીને આપણને પૂછે છે. ઓકે, નેક્સ્ટ અને વેરી મોસ્ટ આઈએમપી પોઈન્ટ અને 2 માર્ક્સનો અગત્યનો સૌથી ક્વેશ્ચન કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે સમજાવો. ચલો સૌથી પહેલા ફરીથી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે સમજાવો. ચલો જે પણ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહેવામાં આવે છે. એટલે તમને એવો પ્રશ્ન પૂછે ભાઈ સંદર્ભ વિદ્યુત ધ્રુવ વિશે સમજાવો. તો જ્યારે પણ સંદર્ભ વિદ્યુત ધ્રુવ વિશે પૂછે ત્યારે પણ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે જ લખવાનું છે. તો સૌથી પહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોને કહેવામાં આવે? તો કે જ્યારે પણ બે અર્ધકોષના તફાવતને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે તો સંપૂર્ણ કોષના પોટેન્શિયલને શું કહેવાય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે. ફરીથી જ્યારે પણ બે અર્ધકોષ હોય, આ બે અર્ધકોષને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે અને આ સંપૂર્ણ કોષનો જે પણ પોટેન્શિયલ છે ને કોષ પોટેન્શિયલ અથવા તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો શબ્દ ઉપર ધ્યાન આપજો, હું ફરીથી બોલું છું કે બે અર્ધકોષ હોય, એ બે અર્ધકોષને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે અને સંપૂર્ણ કોષના આધારે તેનો કોષ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે તો એ કોષ પોટેન્શિયલને આપણે વીજચાલક બળ અથવા તો EMF અથવા તો કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે અર્ધકોષ પૈકી જે આપણો એક અર્ધકોષ હશે એ કયો હશે? તો કે હાઇડ્રોજન અર્ધકોષ, કે જેને આપણે સંદર્ભ તરીકે લઈશું. તો અહીંયા બે અર્ધકોષ પૈકી એક અર્ધકોષ કે જેને સંદર્ભ તરીકે લેવામાં આવે છે, આ સંદર્ભ અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય સર એને સંદર્ભ અર્ધકોષ શા માટે કહેવામાં આવે? સંદર્ભ એ ગુજરાતી શબ્દ છે, એનો ઇંગ્લિશ શબ્દ છે રેફરન્સ હાફ સેલ. રેફરન્સ, તો કોઈ પણ વસ્તુને આપણે રેફરન્સ તરીકે ક્યારે લઈએ? ચલો આ વસ્તુને એક ઉદાહરણથી સમજાવું. મારી પાસે 1 કિલો વજન છે
તો એ 1 કિલો વજન એક્ઝેક્ટ 1 કિલો છે કે નહીં એ મારે નક્કી કરવું હોય તો હું શું કરીશ? તો કે હું એને બીજા 1 કિલોના વજન સાથે શું કરીશ? માપીશ. તો એ વજન જો એના કરતાં વધારે હશે ક્યાં તો ઓછું હશે અથવા તો એના જેટલું હશે. તો એ સાચું છે કે ખોટું છે 1 કિલોનું વજન એ મને બીજો રેફરન્સ લઈશ એટલે કે સંદર્ભ લઈશ તો જ મને ખબર પડશે. તો અહીંયા પણ સેમ વસ્તુ છે કે બે પૈકી એક કેવો હશે? ફિક્સ સંદર્ભ અર્ધકોષ, કે જે કેવો હશે એનું પોટેન્શિયલ કેવું હશે? ફિક્સ હશે. એટલે તેને સંદર્ભ અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, જે પણ હાઇડ્રોજન અર્ધકોષ છે તેને આગળ આપણે શીખી ગયા ધાતુ, વાયુ, આયન. ચલો, ધાતુ, વાયુ, આયન તરીકે દર્શાવવામાં આવે છે. ચલો, ધાતુ, વાયુ, આયન છે એટલે અહીંયા શું થાય કે વાયુનું ઓક્સિડેશન થાય છે એટલે આયનો તરીકે દર્શાવ્યો છે. તો જે પણ હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ છે એ બધા જ તાપમાને કેવો છે? શૂન્ય. અને બધા જ તાપમાને શૂન્ય છે એટલે આપણે તેને શું કરીએ છીએ? તો કે સંદર્ભ તરીકે લઈએ છીએ. તો બે અર્ધકોષ છે, ફોર એક્ઝામ્પલ એ અને બી અર્ધકોષ છે, સ્ટાર સીધું વડે જોડાયેલું છે. હવે આ એ આપણો હાઇડ્રોજન છે, આનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ છે. તો જે પણ કોષનો કુલ પોટેન્શિયલ મળશે ધારો કે 0.34 મળ્યો, બરાબર છે. તો અહીંયા જે પણ કોષનો કુલ પોટેન્શિયલ મળશે, કોષનો કુલ પોટેન્શિયલ કોના જેટલો હશે? તો કે અજ્ઞાત અર્ધકોષનો હશે. તો અહીંયા આપણે હાઇડ્રોજનના આધારે જે પણ અજ્ઞાત અર્ધકોષ હોય એ અજ્ઞાત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરીએ છીએ. તો અહીંયા નક્કી કોના આધારે કર્યું? તો કે આ અર્ધકોષ છે ને આ અર્ધકોષ છે. તમે હાઇડ્રોજનને આપણે સંદર્ભ તરીકે લીધો તો સંદર્ભ તરીકે લઈએ તો જ આપણે અજ્ઞાતનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. આમ કોઈ પણ અજ્ઞાત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ, હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીએ છીએ. એટલે હાઇડ્રોજન અર્ધકોષને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એની બેઝિક માહિતી થઈ. ફરીથી કોઈ પણ બે અર્ધકોષ હોય, બે અર્ધકોષને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે અને તેનો પોટેન્શિયલ નક્કી કરવામાં આવે. તો કોઈ પણ કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે આપણે બે અર્ધકોષની જરૂર પડે તો એમાંથી એક અર્ધકોષ તરીકે આપણે શું લઈશું? હાઇડ્રોજન. તો એક અર્ધકોષ તરીકે હાઇડ્રોજનને લઈશું એટલે તેને સંદર્ભ વિદ્યુત ધ્રુવ સંદર્ભ અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. તેને આપણે નીચે બતાવ્યું તે પ્રમાણે એનું કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે. અને તેનો જે પણ પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ બધા જ તાપમાને 0 વોલ્ટ આંકવામાં આવે છે. ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરીએ છીએ કે હાઇડ્રોજન અર્ધકોષની રચના. તો જે પણ હાઇડ્રોજન અર્ધકોષની રચના છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો બહુ મોઢે કરવાની જરૂર નથી, તમે ખાલી આકૃતિને ધ્યાનમાં રાખો એટલે તેના આધારે જ આપણે બધું લખાણ લખી શકાય. તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે એક પ્લેટિનમની પટ્ટી લઈશું. આ પ્લેટિનમની પટ્ટી ઉપર શું કરીશું? તો કે પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવીશું એટલે કે પ્લેટિંગ કરીશું. થઈ ગયું? ત્યારબાદ આ પ્લેટિનમની પટ્ટીને એક પ્લેટિનમના તાર વડે જોડવામાં આવે છે અને તેને આ બાહ્ય સંપર્ક, અંદરનો નહીં પણ કેવો બાહ્ય સંપર્ક એ કોપરના તાર મારફતે એને જોડાણ આપવામાં આવે છે. હવે અહીંયા જે તાર હોય એ તાર કેવો હોય? પાતળો હોય. એટલે સંપર્ક સપાટી કેવી હોય? ઓછી હોય. તો સંપર્ક સપાટી વધારવા માટે આપણે અહીંયા શું કરીશું? તો કે એ તારની આજુબાજુ મર્ક્યુરીનું આવરણ ચડાવી દઈશું એટલે અહીંયા તારની સંપર્ક સપાટી શું થશે? વધી જશે. ત્યારબાદ આ જે આખી રચના છે એ રચનાને એક બાજુથી બંધ હોય, તો જો ઉપરની બાજુથી બંધ હોય એવી કાચની નળીમાં ગોઠવવામાં આવે છે અને તેને આ રચનાને શું કરવામાં આવે? તો કે એક પાત્ર લેવામાં આવે. પાત્રમાં 1 મોલારિટી H+ નું દ્રાવણ એટલે કોઈ પણ એસિડ હોય કે જેમાં H+ આયન રહેલો હોય તો 1 મોલર સાંદ્રતા ધરાવતા H+ નું દ્રાવણ લેવામાં આવે છે. ત્યારબાદ આ તાર ઉપરથી જે વાયુનું આપણે ઓક્સિડેશન કે રિડક્શન કરવું હોય તેને પસાર કરવામાં આવે છે. તો અહીંયા આપણે હાઇડ્રોજન અર્ધકોષ ભણીએ છીએ એટલે આપણે શું કરીશું? અહીંયાથી હાઇડ્રોજન વાયુને પસાર કરીશું. થઈ ગયું? તો અહીંયા જે વાયુને આપણે પસાર કરીશું તેનું ક્યાં તો ઓક્સિડેશન થશે અથવા તો શું થશે? રિડક્શન થશે. તો આ થઈ વાયુ વિદ્યુત ધ્રુવની રચના. તો અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ એટલે આ પ્રકારની અર્ધકોષને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન અર્ધકોષ કહેવામાં આવે છે. ક્લિયર? ફરીથી રચના જુઓ. શું કર્યું? તો કે પ્લેટિનમની પટ્ટી લીધી, એના ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવ્યો. આ પટ્ટીને પ્લેટિનમ તાર મારફતે જોડાણ આપવામાં આવે અને બહારથી કોપરના તાર મારફતે જોડાણ આપવામાં આવે. પણ જે પ્લેટિનમનો તાર હોય કેવો હોય? ઘણો બધો પાતળો હોય એટલે સંપર્ક સપાટી વધારવા માટે શું કરવામાં આવે? તેની ઉપર મર્ક્યુરી નું આવરણ ચડાવવામાં આવે. આવરણ ચડાવે એટલે પડ જાડું થઈ જાય
એટલે સંપર્ક સપાટી વધી ગયું. ત્યારબાદ જે પણ હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુને આ સપાટી ઉપરથી પસાર કરવામાં આવે છે. તો પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુનું ક્યાં તો ઓક્સિડેશન થાય અથવા તો શું થાય છે, રિડક્શન થાય. તો બે વસ્તુ છે. ચલો ધારો કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન કોને કહેવામાં આવે, તો કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન છૂટા પડે. તો અહીંયા હાઇડ્રોજન વાયુ છે, એમાંથી H+ અને ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એટલે હાઇડ્રોજનનું શું થયું, ઓક્સિડેશન થયું અથવા રિડક્શન થાય. રિડક્શન કોને થાય, કે H+ છે એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાયો. તો ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા રિડક્શન એટલે શું બને, H2 ગેસ બને. તો અહીંયા ક્યાં તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય અથવા તો એનું શું થાય, રિડક્શન. બેમાંથી એક વસ્તુ બનશે. તો અહીંયા આપણે હાઇડ્રોજનના બદલે જો ક્લોરીન વાયુ વિદ્યુત અર્ધકોષ લઈએ તો ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે, બરાબર છે. નાઇટ્રોજનનો અર્ધકોષ લઈએ તો નાઇટ્રોજન વાયુ પસાર કરવામાં આવે. તો તમારે જે વાયુનો અર્ધકોષ બનાવવો હોય એ વાયુને ઉપરથી પસાર કરવામાં આવે તો એનું ક્યાં તો ઓક્સિડેશન થાય અથવા તો શું થાય છે, રિડક્શન થાય છે. ઓકે, વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ જોઈએ. તો આગળ આપણે ભણી ગયા તે પ્રમાણે કે જે પણ વાયુ વિદ્યુત ધ્રુવ છે, હાઇડ્રોજન અર્ધકોષ છે, એને અજ્ઞાત અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે અને સંપૂર્ણ કોષનું કુલ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે. તો સંપૂર્ણ કોષનું કુલ પોટેન્શિયલ નક્કી કરીએ તો આપણે ઉપર જોયું તે પ્રમાણે શું જોયું આપણે, કે બે અર્ધકોષ છે A અને B, હમણાં આપણે વાત કરી તેમ A અને B, તો બેને જોડીને સંપૂર્ણ કોષ બનાવીએ તો આનો પોટેન્શિયલ તો 0.0 વોલ્ટ છે. તો જે પણ કોષનું કુલ પોટેન્શિયલ મળશે કોના મળશે, તો કે અન્ય અર્ધકોષ પ્રમાણે મળશે. એટલે અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો એનું એક એક્ઝામ્પલ જોઈએ. તો પહેલો કેસ જોઈએ. ચલો કેસ 1. તો કેસ 1 ની આપણે વાત કરીએ તો અહીંયા બે અર્ધકોષ છે. તો આપણે વાત કરી તેમ કે બે અર્ધકોષને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે. હવે આ બે અર્ધકોષ પૈકી જે પહેલો અર્ધકોષ છે એ પહેલો અર્ધકોષ કોનો છે, તો કે હાઇડ્રોજનનો છે. અને બીજો અર્ધકોષ કોનો છે, તો કે કોપરનો. જોઈ શકો છો પહેલો અર્ધકોષ કોનો છે, હાઇડ્રોજનનો અર્ધકોષ છે, હાઇડ્રોજનનો અર્ધકોષ છે. અને બીજો અર્ધકોષ છે એ કોનો છે, તો કે અજ્ઞાત છે. કયો છે એ આપણને ખબર નથી, એનું પોટેન્શિયલનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા બે ઊભી લીટી, એનો મતલબ કે બે અર્ધકોષને આપણે ક્ષાર સેતુથી જોડ્યા છે. ચલો અહીંયા ડાબી બાજુ જે પણ પ્રક્રિયા લખી છે તો ડાબી બાજુએ કઈ પ્રક્રિયા લખવામાં આવે, હંમેશા એનોડની પ્રક્રિયા લખવામાં આવે. જમણી બાજુએ હંમેશા કઈ પ્રક્રિયા લખવામાં આવે, કેથોડની. તો તમે કોષના સાંકેતિક નિરૂપણના આધારે, હવે વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે ને, તો કોષના સાંકેતિક નિરૂપણના આધારે જે પ્રક્રિયા ડાબી બાજુએ લખી છે એ અર્ધકોષ એનોડ તરીકે વર્તે, જે પ્રક્રિયા જમણી બાજુએ લખી છે તે અર્ધકોષ કેથોડ તરીકે વર્તે. તો અહીંયા આપણે આ એનોડ અને કેથોડના આધારે એટલે કે બે અર્ધકોષને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે અને સંપૂર્ણ કોષનું પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ ઈ સેલ નક્કી કરવામાં આવે. તો આગળ આપણે ભણી ગયા કે કોઈ પણ કોષનું આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરવો હોય તો આપણે શું કરવું પડે, તો કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એટલે કે કેથોડ તરીકે વર્તતા અર્ધકોષના પોટેન્શિયલમાંથી એનોડ તરીકે વર્તતા અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ કરવામાં આવે છે. તો કેથોડનું મૂલ્ય 0.34 છે, બરાબર છે. અને એનોડનું કેટલું છે, તો કે 0.0, કેમ કે અહીંયા એનોડ તરીકે હાઇડ્રોજન છે એનું મૂલ્ય 0.0 છે. કોપરનું આપણે શોધવાનું છે એટલે 0.34 લખીએ, અથવા તો આપણે એને એવું પણ લખી શકીએ કે રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu+2/Cu થઈ ગયું. તો અહીંયા ઇસેલનું મૂલ્ય કેવું મળ્યું, પોઝિટિવ, અથવા એને બીજી રીતે લખી શકાય આ પ્રમાણે પણ લખી શકો, ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ઇસેલ Cu+2/Cu. તો અહીંયા જે પણ કોષનો પોટેન્શિયલ મૂલ્ય એ કેવો મળ્યું, પોઝિટિવ. તો જે પણ કોષનું કુલ પોટેન્શિયલ છે, કુલ પોટેન્શિયલ કેવું મળ્યું, પોઝિટિવ. તો અહીંયા આપણે બે ની વાત કરી તો કુલ પોટેન્શિયલ કેટલો મળ્યો, પોઝિટિવ મળ્યો 0.34 વોલ્ટ. તો આ કુલ પોટેન્શિયલમાંથી હાઇડ્રોજનનું મૂલ્ય કેટલું છે, 0.0. તો આ જે બચ્યું કુલ પોટેન્શિયલનું મૂલ્ય આવ્યું એ કોના બરાબર હશે, તો કે અજ્ઞાત અર્ધકોષ બરાબર હશે. તો આ પ્રમાણે કુલ કોષના આધારે આપણે અજ્ઞાત અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે અજ્ઞાત અર્ધકોષ તરીકે કોપર લીધો તો કોપરનો પોટેન્શિયલ એ કુલ પોટેન્શિયલના આધારે નક્કી કરવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજીએ હવે, અને ફરીથી આ ટ્રિક છે અને લોજિક છે. તો અહીંયા જે પણ સ્ટાન્ડર્ડ ઈ સેલનું મૂલ્ય છે, સ્ટાન્ડર્ડ ઈ સેલનું મૂલ્ય કેવું મળે છે, ધન. અને સ્ટાન્ડર્ડ ઈ સેલનું મૂલ્ય ધન મળે છે સૂચવે છે કે Cu+2 આયન એ H+ ની સરખામણીમાં સરળતાથી રિડક્શન પામે છે. તો કહી શકાય
કે જે પણ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન શું કરે છે તો કે જે પણ કોપર છે એ કોપરનું શું કરે છે, રિડક્શન કરે છે. તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું શું થાય છે, રિડક્શન થાય છે. આમ હાઇડ્રોજન વાયુ એ કોપરનું શું કરે છે, રિડક્શન કરે છે. તો રિડક્શન કરે છે એનો મતલબ શું થાય તો કે જે પણ કોપર ધાતુ છે એ HCl માં ઓગળતી નથી. આ વેરી મોસ્ટ આઈએમપી પોઈન્ટ. કેટલીક વાર તમને લોજિકલ ક્વેશ્ચન પૂછવામાં આવે કે કોપરની ધાતુ એ HCl માં ઓગળતી નથી, શા માટે? કે કોપરની ધાતુ HCl માં ઓગળતી નથી એની વાત કરીએ તો આપણે એવું અહીંયા કહી શકાય કે જે પણ કોપર ધાતુ છે એ કોપરનું સરળતાથી ઓક્સિડેશન હાઇડ્રોજનથી થતું નથી. એ શું કરે છે, રિડક્શન કરે છે. અને રિડક્શનમાં ધાતુ જમા થાય, કોઈ દિવસ પીગળે નહીં. તો અહીંયા હાઇડ્રોજન વાયુ એ કોપરનું રિડક્શન કરે છે, ઓક્સિડેશન કરતી નથી. અને રિડક્શન કરે છે એટલે તે ઓગળતી નથી. પણ હા વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જો કોપરની ધાતુને નાઇટ્રિક એસિડમાં ઓગાળવામાં આવે તો અહીંયા NO3+ આયન વડે એ શું પામે છે, ઓક્સિડેશન પામે છે. H+ વડે નહીં. એનો મતલબ શું થયો કે જે પણ કોપર ધાતુ છે એ HCl માં ઓગળી શકે પરંતુ નાઇટ્રિક એસિડમાં ઓગળી શકતી નથી. તો ફરીથી હું તમને કહું છું કે આમાંથી ઘણા બધા લોજિકલ ક્વેશ્ચન પૂછી શકાય અને માઇન્ડ તમારું હલાવી નાખે, બરાબર છે, એવા ક્વેશ્ચન આવે છે. એટલે દરેક વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું. ફરીથી કોપર ધાતુ HCl માં ઓગળતી નથી એનું કારણ શું કે જે પણ કોપર ધાતુ છે એ કોપર ધાતુનું હાઇડ્રોજન શું કરે છે, રિડક્શન. રિડક્શનનો મતલબ શું થાય, ધાતુ જમા થાય છે એટલે ઓગળવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે કહી શકાય કે કોપર ધાતુ HCl માં ઓગળતી નથી. પણ નાઇટ્રિક એસિડની વાત કરીએ તો નાઇટ્રિક એસિડમાં જે પણ H+ આયન છે એ H+ આયન એ H+ આયન નહીં પણ NO3+ આયન એ શું કરશે કે જે પણ NO3+ આયન છે એ NO3+ આયન વિદ્યાર્થી મિત્રો NO3+ નહીં આવે પણ અહીંયા OH માં એક મિનિટ, ચલો આપણે વાત કરીએ તો નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 ની વાત કરીએ તો NO2+ અને OH-. તો જે પણ NO2+ આયન છે એ NO2+ આયન વડે એનું શું થશે, ઓક્સિડેશન થશે. અને ઓક્સિડેશન થાય એટલે શું થાય કે ધાતુ ઓછી થાય અને ધાતુ ઓછી થાય એટલે શું થશે, ઓગળશે. એટલે કહી શકાય કે જે પણ કોપર ધાતુ છે એ HCl માં ઓગળતી નથી પરંતુ શેમાં ઓગળશે, નાઇટ્રિક એસિડમાં ઓગળશે. ક્લિયર? તો આ વસ્તુને બરાબર ધ્યાન રાખજો. આ 2 પોઈન્ટ અગત્યના છે. આ બંનેના લોજિક અને કન્સેપ્ટ બરાબર ધ્યાનમાં રાખજો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ છે સેકન્ડ કેસ. ચલો બીજા કેસની વાત કરીએ તો હવે આપણે શું કરીએ છીએ તો કે પહેલા કેસમાં આપણે શું કર્યું કે જે પણ હાઇડ્રોજન અર્ધકોષ છે એને એનોડ તરીકે લીધો. હવે આપણે શું કરીએ છીએ કે જે પણ હાઇડ્રોજન અર્ધકોષ છે એને ક્યાં લખ્યું તો કે જમણી બાજુએ લખ્યું. એટલે જમણી બાજુએ જે પણ પ્રક્રિયા છે કોની છે, કેથોડની. અને ડાબી બાજુએ પણ પ્રક્રિયા શું હશે, એનોડની. એનો મતલબ શું થયો કે જે પણ હવે અજ્ઞાત અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તશે અને હાઇડ્રોજન અર્ધકોષ છે એ કેવી રીતે વર્તશે, કેથોડ તરીકે. તો કોષનું સાંકેતિક નિરૂપણ જોઈએ. Zn/Zn+2 એટલે ઝિંકનું રૂપાંતર શેમાં થયું, Zn+2 આયનમાં થયું એટલે અહીંયા ઓક્સિડેશન થયું એટલે અર્ધકોષ એનોડ તરીકે વર્તશે. ચલો વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો H+H2Pt. તો કોષનો કુલ પોટેન્શિયલ નક્કી કરીએ તો કોષનો જે પણ કુલ પોટેન્શિયલ છે એ કોષનો કુલ પોટેન્શિયલ નક્કી કરવો હોય તો આપણે કીધું કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો અહીંયા કેથોડ તરીકે શું છે, હાઇડ્રોજન. એનો પોટેન્શિયલ કેટલો છે તો કે 0.0 વોલ્ટ છે. ચલો એનોડનો પોટેન્શિયલ તો આપણે શોધવાનો છે એટલે અહીંયા લખી દઈએ કે સ્ટાન્ડર્ડ E સેલ Zn+2/Zn. તો અહીંયા જે પણ E સેલ છે આગળ મૂલ્ય 0 છે. તો અહીંયા જે પણ ઝિંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળ્યું Zn+2/Zn. તો જે પણ ઝિંકનું પોટેન્શિયલનું મૂલ્ય મળ્યું ઝિંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ મૂલ્ય કેવું મળ્યું, માઈનસ. ત્યાં જે પણ E સેલનું મૂલ્ય છે એ E સેલનું મૂલ્ય કેવું મળે છે, ઋણ મળે છે. જો E સેલનું મૂલ્ય ધન મળે તો એ ઓક્સિડેશન રિડક્શન બતાવે પણ E સેલનું મૂલ્ય કેવું મળે છે, ઋણ મળે છે. એટલે કહી શકાય જે પણ H+ આયન છે એ H+ આયન વડે ઝિંકનું શું થાય છે, ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે શું થાય કે ધાતુ દ્રાવ્ય થાય, ઓગળે. અને ઓગળેનો મતલબ કે જે પણ ઝિંક ધાતુ છે ઝિંક ધાતુ HCl માં શું થશે, દ્રાવ્ય થશે. તો આમ ઝિંક ધાતુ વડે H+ નું રિડક્શન થાય છે એમ આપણે કહી શકીએ છીએ. ક્લિયર? તો આ થયો આપણો કેસ 2 થયો, બરાબર છે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે
કે ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ. ચલો ડેનિયલ કોષનું આપણે સાંકેતિક નિરૂપણ કરીએ તો આપણને ખબર છે કે ડેનિયલ કોષમાં એનોડ તરીકે શું છે? ઝિંક. કેથોડ તરીકે શું છે? કોપર. ઝિંકનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન હંમેશા ક્યાં થશે? એનોડ ઉપર. રિડક્શન હંમેશા ક્યાં થશે? કેથોડ ઉપર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને કોષ પ્રક્રિયા આપી છે અને કોષ પ્રક્રિયાના આધારે આપણે શું કર્યું છે તો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનું મૂલ્ય લખ્યું છે. તો ઝિંકમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે છે એટલે ઓક્સિડેશન દર્શાવે છે. કોપરમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે રિડક્શન દર્શાવે છે. ચલો આ બે પ્રક્રિયાના આધારે આ સમાન પદો ઉડાવી દઈએ તો સંપૂર્ણ કોષ પ્રક્રિયા શું થશે કે ઝિંક Cu+2 એરો Zn+2 અને Cu. તો અહીંયા કોષનો કુલ પોટેન્શિયલ નક્કી કરીએ તો જે પણ કોષનો કુલ પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો કેથોડ તરીકે શું છે? કોપર. એનું મૂલ્ય આપણને ખબર છે 0.34. એનોડ તરીકે કોણ છે? ઝિંક. એનું મૂલ્ય ખબર છે -0.76. તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થશે. તો જે પણ કોષનો કુલ પોટેન્શિયલ હશે એ કોષનો કુલ પોટેન્શિયલ કેટલો મળશે આપણને? 1.10 વોલ્ટ મળશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે કોઈ પણ કોષનું પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું આજે લેક્ચર નંબર 4 માં શું જોયું તો કે આપણે ગેલ્વેનિક કોષના 3 કેસ જોયા. કેસ 1, કેસ 2 અને કેસ 3. ચલો કેસ 1 માં આપણે શું જોયું તો કે જે પણ એક્સટર્નલ વોલ્ટેજ હોય એ એક્સટર્નલ વોલ્ટેજ કેવો હોય? ઓછો હોય. કોના કરતા? ગેલ્વેનિક સેલ કરતા. તો કોષમાં પુરોગામી પ્રક્રિયા થશે. બરાબર છે. એનોડ ઝિંકનું ઓક્સિડેશન થશે, કોપરનું શું થશે? રિડક્શન. જો વોલ્ટેજ 0 હશે તો કોષમાં કોઈ પ્રક્રિયા થાય નહીં. એક્સટર્નલ પોટેન્શિયલ વધારે હશે અને ઇન્ટરનલ પોટેન્શિયલ ઓછો હશે તો પ્રતિગામી પ્રક્રિયા થશે. એટલે હવે જે પણ ડેનિયલ કોષ છે અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ છે એ કેવી રીતે કાર્ય કરશે તો કે વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરશે. પ્રવાહ ઉલટાઈ જશે ઇલેક્ટ્રોન અને વિદ્યુતનો. બરાબર છે. ઓકે. ત્યારબાદ આપણે વાત કરી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને એની વ્યાખ્યા જોઈ, એનું સાંકેતિક નિરૂપણ જોયું, એની આપણે રચના જોઈ અને તેના ઉપયોગ જોયા. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ અગત્યનો પ્રશ્ન છે. હા, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે ટૂંક નોંધ લખો 2 માર્ક્સનો. તેના આધારે આપણે હાઇડ્રોજન અર્ધકોષને એનોડ તરીકે લખીએ અને કેથોડ તરીકે લખીએ તો આપણે કેવી રીતે અજ્ઞાતના પોટેન્શિયલના મૂલ્ય નક્કી કરી શકીએ છીએ તે આપણે શોધી શકીએ છીએ. બરાબર છે. અને છેલ્લે આપણે ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર ઘણી અગત્યની બાબતો આપણે જોઈ છે જે લોજિકલ ક્વેશ્ચન અને એક વાક્યમાંથી અગત્યના સવાલ પૂછી શકાય છે. એટલે દરેક વસ્તુને ધ્યાન આપજો અને બરાબર તૈયારી કરજો. નેક્સ્ટ આગળનું આપણે બીજા લેક્ચર નંબર 5 માં જોઈશું. ઓકે, થેન્ક યુ.